જેલમાંથી પણ ચૂંટણી લડી રહ્યા છે અનંત સિંહ। અનંત સિંહ બાહુબલી નેતા, બિહારના છોટે સરકારની જેમની છાપ છે એ અનંત સિંહ મોકામા બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે। મોકામા બેઠક કે જે ચર્ચામાં હતી, જેડીયુના ઉમેદવાર અનંત સિંહ 2700 મતે આગળ, આરજેડીના મીણા દેવી અત્યારે પાછળ ચાલી રહ્યા છે કે જે सूरज भान सिंह ना पत्नी छे। सूरज भान सिंह पण त्याना बाहुबली नेता तरीकेनी छाप धरावे छे। संसद थी लई अने साथे ज विधानसभा मत विस्तारमां तेमनो पण दबदबो छे। बंने बाहुबलीओनी टक्कर वच्चे अनंत सिंह के जेओए चालू चूंटणी प्रचार दरमियान एक नेता एक गुलचंद सिंह यादवनी हत्या केसनी अंदर तेओ अत्यारे जेलमां बंद छे અને દિગ્ગજ બાહુબલી નેતા વચ્ચેની ટક્કરમાં અત્યારે મોકામા બેઠક પરથી અનંત સિંહ કે જેઓ અત્યારે 2700 મતેથી આગળ ચાલી રહ્યા છે। આ મહત્વપૂર્ણ સમાચાર કે જે બેઠક એ બિહારમાં ચર્ચાનો વિષય બની હતી। એ બિહાર કે જેમની છાપ એ ગુંડારાજ, જંગલ રાજ અને ભ્રષ્ટાચાર તરીકે એ બિહારને ચિતરવામાં આવ્યું છે। એ બિહારના પરિણામોમાં આજે દિગ્ગજ નેતાઓની સાથે સાથે બાહુબલીઓનો જંગ પણ એટલો જ મહત્વનો છે। બાહુબલીઓના વર્ચસ્વની આજે પરીક્ષા છે। તેમાં અનંત સિંહ એ મોકામા બેઠક પરથી સતત આગળ ચાલી રહ્યા છે, તો સામે એનડીએના ખેમામાં પણ અત્યારે બળદ જોવા મળી રહી છે। 160 બેઠકથી અત્યારે એનડીએ આગળ ચાલી રહ્યું છે, તો સામે મહાગઠબંધન પણ એ 73 બેઠકો પર આગળ। અન્યની વાત કરવામાં આવે તો અન્ય 2 બેઠકો ઉપર અને જન સુરાજ પાર્ટી પણ 2 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે। આજે રુઝાન સામે આવી રહ્યા છે। આ રુઝાનમાં એ ક્યાંક ને ક્યાંક એનડીએ એ સ્પષ્ટ બહુમતી સાથે એ સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે। આ મહત્વપૂર્ણ સમાચાર કે જે બેઠકો એ ખૂબ ચર્ચાઓમાં રહી હતી એ તમામ બેઠકો पर सौ कोईनी नजर छे। मिथेली ठाकुर के जेओ एक लोकप्रिय ए त्याना कलाकार तरीके तेमनी छाप हती अने तेमने राजकीय रीतना ए पोतानी कारकिर्दीनी शरूआत करी अने तेमनी आ प्रथम चूंटणीमां तेओ पण ए अत्यारे अलीनगरथी आगळ चाली रह्या छे। मोकामा बेठक ए बेठक के ज्यांथी तेमनुं सोशियल मीडियानी अंदर खूब चर्चाओमां रह्या हता एवा आनंद सिंह पण ए जेलमां होवा छतां पण तेमनो ए जादू ए मोकामामां फरीथी चाल्यो छे। तेमनुं एक स्टेटमेंट ए खूब वायरल थयुं हतुं के नीतीश कुमार जो बिहारना मुख्यमंत्री नहीं बने तो हूँ धारासभ्य पदेथी पण राजीनामું आपी दईश। आ स्टेटमेंट ए मोकामा बेठकना जेडीयूना उमेदवार अने जेमने तेओ गुरु माने छे तेवा नीतीश कुमारना साथी ए अनंत सिंह के जेओ अत्यारे आगळ चाली रह्या छे, तो सामे स्पष्ट बहुमतीथी एनडीएनी सरकार बनवा तरफ जई रही छे। तो सामे हवे नीतीश कुमार ए 10મી वखत ए बिहारना मुख्यमंत्री पदना शपथ ले छे के बिहारमां कोई नवा चेहराने एनडीए प्रस्थापित करे छे, तेना पर पण सौ कोईनी नजर छे। काटे की टक्कर वच्चे अत्यारे एनडीए एटले के एनडीए साथे साथे ए बिहारमां भारतीय जनता पार्टीए महत्वनी भूमिकामां रही। भ्रष्टाचार अने जंगल राजना आक्षेपोनी वच्चे तेमने शिक्षण, रोजगार अने साथे साथे ए महिलाओनी वात करी। महिलाओने सौथी वधारे ए प्राधान्य आपवानी वात करी। ए महिलाओने रोजगार सहायमांथी 10-10 हज़ार रुपया ए कदाच 7 लाख थी पण वधारे महिलाओना एकाउंटमां ए ट्रांसफर करवामां आव्या अने महिलाओने पोताना पगभर थवा माटे ए महिला के जेओ रोजगार माटे तेमने पलायन करवुं पड़तुं हतुं। बिहार छोड़ीने बीजा राज्योनी अंदर ए काम करवा माटे जवुं पड़तुं हतुं। ए महिलाओने सक्षम करी अने बिहारमां रहेवा माटे ए भारतीय जनता पार्टी अने नीतीश बाबूनी सरकारे ए 10-10 हज़ार रुपया जे आप्या ते परिणाम अत्यारे क्यांक ने क्यांक ए चूंटणी परिणामोमां देखाई रह्युं छे। तो सामे तेजस्वी यादव के जेवो युवानोनी वात करी अने आ चूंटणी प्रचार कर्यो, युवानोने रोजगारीनी साथे साथे
સરકારી નોકરીના વાયદાઓ આપ્યા, એ વાયદાઓ ક્યાંક ને ક્યાંક એ પાછળ છૂટી ગયા દેખાઈ રહ્યા છે. બિહારમાં જે સૌથી વધારે શિક્ષણની એ ચર્ચાઓ થતી હતી કે બિહાર કે જેઓ એ પૂરા ભારતમાં સૌથી વધારે એ ક્લાસ 1 અધિકારી આઈપીએસ થી લઈ અને આઈએસ અધિકારીઓ જે રાજ્યમાંથી આવતા હોય એ રાજ્ય એ શિક્ષણથી કઈ રીતના વંચિત રહી જાય તેને લઈ પણ ચર્ચાઓ થઈ. વિશ્વની વાત એ સમગ્ર રીતના બિહારમાં થતી હોય છે. બિહાર એ જ્યારે ભારતમાં એ જ્યારે ચળવળો ચાલતી હતી એ બિહાર તેનું કેન્દ્ર બિંદુ રહ્યું હતું. અને શિક્ષણની વાત કરીએ તો નાલંદા જેવી યુનિવર્સિટી વિદ્યાપીઠ એમનું કેન્દ્ર એ બિહાર હોય અને સાથે ગૌતમ બુદ્ધની ધરતી અને રાજકીય રીતના સમ્રાટ અશોકનું આ સ્થાપના સ્થળ કે જ્યાંથી એ બિહાર એ ચર્ચાઓમાં રહ્યું છે. ન માત્ર રાજકીય રીતના આર્થિક સામાજિક રીતના પણ બિહારની ચર્ચાઓ એ સૌ કોઈ કરતા હોય છે. એ બિહારનું આજે પરિણામ છે, એ બિહારની ડેવલપમેન્ટની વાત, એ બિહાર કે જ્યાં પલાયનની વાત, આ તમામ મુદ્દાઓની વચ્ચે આજે બિહારનું જે પરિણામ એ આવનારું બિહારનું ભવિષ્ય નક્કી કરવાનું છે. બિહારમાં એ ચૂંટણી એ રસપ્રદ રીતના લડાતી હોય છે. ત્યાંના રાજકીય સમીકરણો એ હર હંમેશ એ કંઈક અલગ રહેતા હોય છે. કાંટે કી ટક્કર વચ્ચે સરકારો બનતી હોય છે. પણ આ વખતે જે સરકાર બનવા જઈ રહી છે એ ક્યાંક ને ક્યાંક અહીંયા મહારાષ્ટ્ર જેવી પરિસ્થિતિ થાય તેવું પણ દેખાઈ રહ્યું છે. જે રીતના મહારાષ્ટ્રનું પરિણામ એ સૌ કોઈને ચોંકાવી દીધું હતું એવું જ પરિણામ અત્યારે ક્યાંક ને ક્યાંક એ બિહારના શરૂઆતી રૂઝાનોમાં જોવા મળી રહ્યું છે. બિહારમાં એનડીએ એ જાદુઈ આંકડો તો પાર કરી ચૂક્યું છે, પણ કેટલી બેઠકો સાથે સરકાર બનાવે છે એ સૌથી મહત્વનું છે. કેમ કે નીતિશ બાબુ કે જેમની છાપ એ પલટુરામ તરીકેની છે, 4 થી વધારે વખત તેઓ પક્ષ પલટો કરી ચૂક્યા છે. એ બિહારમાં ક્યાંક ને ક્યાંક અત્યારે પરિણામો ક્યાંક અલગ દેખાઈ રહ્યા છે. અને સાથે જ વાત કરવામાં આવે તો બિહારની અંદર અનેક દિગ્ગજ નેતાઓ એ અત્યારે ચૂંટણીના મેદાનમાં છે. તો સામે તેજ પ્રતાપ યાદવ જેવા નેતાઓ એ અલગ રીતના ચૂંટણી લડી રહ્યા હતા, તેમ છતાં અત્યારે પાછળ ચાલી રહ્યા છે. જન સુરાજ એટલે કે જેમને બિહારને બદલવાની વાત કરી અને બિહારના ગામડે ગામડે ફરી અને બિહારીઓને બિહારની અંદર જ રોજગાર મળી રહે તેવી વાત કરનાર જન સુરાજ પાર્ટીનો જાદુ એ ક્યાંય જોવા નથી મળી રહ્યો. એ જન સુરાજનો સીધો ફાયદો એ એનડીએને થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એનડીએ ક્યાંક ને ક્યાંક અત્યારે મજબૂતાઈથી આગળ ચાલી રહી છે તેનું સ્પષ્ટ કારણ એ જન સુરાજ પાર્ટી અત્યારે દેખાઈ રહી છે. સામે વાત કરવામાં આવે તો મહાગઠબંધન, એ મહાગઠબંધનની વાત કરીએ તો તેજસ્વી યાદવ કે જેઓ 143 બેઠક ઉપર ચૂંટણી લડ્યા હતા, તો સામે એ કોંગ્રેસનો ખેમો ક્યાંક ને ક્યાંક એ નિષ્ફળ સાબિત થયો છે. જે સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતી કોંગ્રેસ એ બિહારમાંથી પોતાની રાજકીય જમીન ખસતી જોવા મળી રહી છે. સામે એ ચિરાગ પાસવાન કે જેમને રામવિલાસ પાસવાનનો વારસો જાળવી અને બિહારની અંદર એ પાસવાન સમુદાયથી રાજનીતિ સુધી પહોંચેલા એ ચિરાગ પાસવાન પણ ક્યાંક ને ક્યાંક એ 15 બેઠકો ઉપર એનડીએ માંથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ પણ ક્યાંક ને ક્યાંક અત્યારે આગળ ચાલી રહ્યા છે. સામે અનેક એવી પાર્ટીઓ એ ચર્ચાઓમાં રહી હતી અને તમામ પાર્ટીઓની વચ્ચે અત્યારે એ બિહારનું પરિણામ એ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બિહારમાં કોની સરકાર બનશે, બિહારના નવા મુખ્યમંત્રી કોણ, બિહારના મુખ્યમંત્રી પદે એ બિહારનું ભવિષ્ય એ કોણ નક્કી કરશે. એ જ્યારે હવે સ્પષ્ટ બહુમતી સાથે જ્યારે ચૂંટણીના પરિણામો આવશે એ ત્યારે ખબર પડશે કે બિહારના નવા મુખ્યમંત્રી કોણ. એક બાજુ એ નીતિશ કુમાર એ લાંબા સમયથી આ શાસન કરી રહ્યા છે, તો બીજી બાજુ એ તેજસ્વી યાદવ એ બિહારમાં પોતાને પ્રસ્થાપિત કરવા માટેનું રાજકીય સાથ પણ દાવ પર લગાડી હતી. લાલુ પ્રસાદ યાદવ કે જેઓ લાંબા સમય સુધી એ બિહારમાં રાજકીય રીતના એ આગળ જોવા મળી રહ્યા હતા. એ બિહારની અંદર રેલવેથી લઈ અને મહત્વની ભૂમિકાઓમાં તેમને બિહારને આગળ લઈ જવાની વાત કરી હતી, પણ છેલ્લે તેઓ પણ એ ચારા ગોટાળા એટલે ઘાસચારા ગોટાળામાં તેઓ ફસાયા
અને સાથે જ હવે તેમના દીકરા એટલે કે તેજસ્વી યાદવ એ જ વારસાને ક્યાંક ને ક્યાંક એ આગળ ધપાવી રહ્યા છે, પણ ભૂતકાળ તેમની સામે ચૂંટણી પ્રચારમાં હંમેશા રહ્યો છે. હંમેશા તેજસ્વી યાદવને એ નડ્યું હોય તો તેમના પિતાનો ભૂતકાળ એટલે કે ઘાસચારા ગોટાળા અને સાથે જ સરકારમાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દાઓ તેમની સામે મૂકવામાં આવ્યા હતા. હવે જોવાનું એ છે કે બિહારમાં નવા મુખ્યમંત્રી એ કોણ બને છે.